હેલો ગાઈઝ, આપણે ઘરે દહીં કેવી રીતે બનાવાય આજે શીખીશું. એક તપેલીમાં દૂધને મીડિયમથી થોડી હાઈ ફ્લેમ ઉપર ગરમ કરવા માટે મૂકી દઈશું. આપણે જોઈશું કે દૂધમાં એક ઉભરો આવે ત્યાં સુધી આપણે તેને ગરમ કરવાનું છે. પછી તેને ગેસ બંધ કરીને એને સાઈડમાં થોડું હૂંફાળું થાય ત્યાં સુધી એની રાહ જોવાનું છે. હૂંફાળું મતલબ કે ના બહુ ગરમ કે ના બહુ ઠંડુ, એ રીતે પરફેક્ટ દૂધ થઈ જાય એટલે એની અંદર આપણે 2 કે 3 મોટી ચમચી દહીં ઉમેરી દઈશું. દહીં ઉમેર્યા પછી આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે તેને સારી રીતે મિક્સ કરી દઈશું, જેથી દહીં દૂધમાં સારી રીતે ભળી જાય. પછી આ દૂધને આપણે ઓવનમાં મૂકી દઈશું. આપણે ઓવનને ચાલુ કરવાની કે લાઇટ ચાલુ કરવાની કોઈ જરૂર નથી. આપણે ઓવનની અંદર એની ઓવરનાઇટ માટે કે 8 થી 9 કે 10 કલાક માટે મૂકી દઈશું. અને 10 કલાક પછી તમે અહીંયા જોઈ શકો છો કે મારું દહીં કેવું સરસ બની ગયું છે, જેવું બહાર મળે છે એવું. અહીં અમે કેનેડામાં રહીએ છીએ, બહારનું તાપમાન -10 હતું તો બી આવું સરસ દહીં બની ગયું છે. તમે બી ઘરે આ દહીં બનાવવામાં ટ્રાય કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ. હેવ અ ગ્રેટ ડે. હર હર મહાદેવ.